સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 6/12/2025 ને વાર થયો છે શનિવાર। મહિલા દીઠ મળશે 9,000 રૂપિયાની સહાય, વિઘા દીઠ મળશે 12,000 રૂપિયાની સહાય, દેવું માફ મોટી જાહેરાત। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી, ગુજરાતના દરેક ખેડૂત પર 56,000 રૂપિયાનું દેવું, ખેડૂતો માટે ખુશખબર, હપ્તામાં વધારો, રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। એએપી 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજાશે, વિદ્યાર્થીઓ માટે મોટા समाचार। आ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી, ગુજરાતમાં ભરશિયાળી વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે। ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે ડિસેમ્બર રાજ્યમાં માવઠું થઈ શકે છે। આગામી 17 ડિસેમ્બરથી લઈને 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે। મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિતવાડ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ગુજરાતના દરેક ખેડૂત પર 56,000 રૂપિયાનું દેવું, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી બની રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ છોડી રહ્યા છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતો માટે મોટી ખુશખબર, હપ્તામાં થયો વધારો। કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે। ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાના લાભને વધારીને 9,000 રૂપિયા કરવાની સંભાવના છે। વધતી ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને સીમાંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાયમાં વધારો થવાની ચર્ચા તેજ વધી રહી છે। અહીંયા જોઈએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર છે કે આપણી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જેના થકી આપણને વર્ષની અંદર 100,000 રૂપિયાની જે સહાય મળે છે, એ સહાય વધારીને હવે 9,000ની કરવામાં આવી રહી છે। તો આગામી બજેટ 2026માં પણ આનો ઉલ્લેખ કરવામાં આવશે। વાત કરીએ આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો। નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે। મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે। હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક જે છે ખાદ્ય પદાર્થો પણ મળી રહેશે। સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન કાર્ડનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારક સંપૂર્ણ ડિજિટલ હશે। બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે। નકલી રેશન કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવે છે। 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે કેવાયસીની આધાર લિંકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો એએપીએ 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજાશે। આમ આદમી પાર્ટીએ 7 ડિસેમ્બરે અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચાયત યોજશે। ખેડૂતોના ન્યાય અધિકાર માટેના આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જે છે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। એપી સમગ્ર ગુજરાતમાં ખેડૂતો મુદ્દે મહાપંચાયત યોજી રહી છે। અમરેલી પછીની આ શ્રેણીનો ભાગ બનશે। વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે, જેમાં છતાં પેપરનું આયોજન કરતા વાલીઓ વિદ્યાર્થીઓને 4 માર્ચના રોજ ધૂળધૂળેટીની રજા હોવા મૂંઝવણમાં મુકાયા છે। જોકે આ મામલે શિક્ષણ બોર્ડ ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવાય એવો પરિપત્ર જાહેર કર્યો છે। તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।